દલિત આગેવાન રાજુ સોલંકી વિરુદ્ધ ગુનાહિત ઇતિહાસના આધારે ગુજસીટોકનો ગુનો દાખલનો મામલો પોલીસ દ્વારા અપાઈ પ્રતિક્રિયા ખૂનની કોશિશ ધાકધમકી ચોરી લૂંટ સહિતના ગુન્હા બાબતે કરાઈ કાર્યવાહી રાજુ સોલંકી સહિત 5 વિરુદ્ધ ગુનો દાખલ રાજુ સોલંકી સહિત અન્ય સંજય સોલંકી દેવ સોલંકી યોગેશ બગડા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો જયેશ સોલંકી પૂર્વથી જ્યુડિશિયલ કસ્ટડીમાં રાજુ સોલંકી વિરુદ્ધ 12 ગુન્હાઓ દાખલ ગણેશ જાડેજા પ્રકરણમાં સામેલ સંજુ સોલંકીના પિતા છે રાજુ સોલંકી સંજુ સોલંકી વિરુદ્ધ પણ 6 ગુનાઓ દાખલ હતા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રિપોર્ટર જગદીશભાઈ યાદવ આઝાદ મીડિયા લાઈવ જૂનાગઢ 2015 કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે જે આ ગુનામાં કુલ 5 આરોપીઓ સંડોવાયેલા છે જે આ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને પોતે સંગઠિત ટોળકી બનાવી અને પોતાની આવી ગુનાહિત પ્રવૃત્તિઓ સતત શરૂ રાખેલી છે ઓર્ગેનાઇઝ ક્રાઇમ અને સિન્ડિકેટ ગેંગ દ્વારા આ પ્રવૃત્તિઓમાં ખાસ કરીને ખૂનની કોશિશ ધાકધમકી ઉઘરાણી કરવી આર્મ્સ એક્ટ પ્રોહિબિશન જુગાર લૂંટ અપહરણ પોલીસની ફરજમાં રૂકાવટ આ પ્રકારના ગુનાઓ નોંધાયેલા છે જે પૈકી આરોપી નંબર 1 રાજુ બાવજીભાઈ સોલંકી વિરુદ્ધ કુલ 12 ગુનાઓ નોંધાયેલા છે આરોપી નંબર 2 જયેશ ઉર્ફે જવો બાવજીભાઈ સોલંકી વિરુદ્ધ કુલ 9 ગુનાઓ 3 દેવ રાવજુભાઈ સોલંકી તેના વિરુદ્ધ 2 ગુના આરોપી નંબર 4 યોગેશ કાળાભાઈ બગડા વિરુદ્ધ 3 ગુના આરોપી નંબર 5 સંજય ઉર્ફે સંધુ રાજુભાઈ સોલંકી વિરુદ્ધ કુલ 6 ગુનાઓ નોંધાયેલા છે આ જે ગુનાહિત ટોળકી છે તે એક જ પરિવારના સભ્ય હોય જે પૈકી રાજુભાઈ સોલંકી તેના 2 પુત્રો દેવ અને સંજય સોલંકી તેનો ભાઈ જયેશ ઉર્ફે જવો સોલંકી અને તેનો જે ભાણિયો છે યોગેશ બગડા આ ટોળકીએ સતત પોતાની સંગઠિત ટોળકી બનાવી અને ગુનાહિત પ્રવૃત્તિઓ શરૂ રાખેલી છે તો તેમના વિરુદ્ધ ગુજસીટોક મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે આરોપી નંબર 2 હાલ 307ના ગુનામાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે આ સિવાયના અન્ય 4 આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે આરોપીઓને આ બાબતે તપાસ છે માંગરોળ ડીવાયએસપી કોડિયાતર સાહેબના તરફ કરવામાં આવેલી છે સાથે સાથે આ આરોપીઓને આવતીકાલે ગુજસીટોક સ્પેશિયલ કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે ખાસ કરીને આજે રાજુભાઈના દીકરા છે તેનામાં ગણેશ જાડેજા માટે સર ફરિયાદ દાખલ કરી ક્રિયામાં છે આ સંજય વિરુદ્ધ છે 6 ગુના નોંધાયેલા છે અને તે પણ આ સંગઠિત ટોળકીનો સભ્ય છે અને આ ટોળકીએ છે પોતાની પ્રવૃત્તિઓ સતત શરૂ રાખેલી છે આ ટોળકી વિરુદ્ધ કુલ મળીને 35 કરતાં પણ વધારે ગુનાઓ દાખલ થયેલા છે